જય જય ગરવી ગુજરાત. મયંક નાયક નર્સિંગ ડિજિટલ પ્લેટફોર્મ પર મારા ગુજરાતના તમામે તમામ ભાઈઓ તેમજ બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક કોન્સેપ્ટ સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં લેક્ચર મૂકતા આવ્યા છે. એટલે જે મિત્રો નવા છે પહેલા ધોરણે તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તેમજ લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં. બહુ ઓથેન્ટિક મુદ્દા છે, બધા જ પરીક્ષા લક્ષી મુદ્દા લઈને અમે આવ્યા છે. મિત્રો જે મિત્રો નવા છે જેટલું બને તેટલું આપણા વિડીયોને જોવાનો પ્રયત્ન કરો. સ્ટેપ બાય સ્ટેપ અમે કોન્સેપ્ટ સાથે આગળ વધવાના છે. આજનો જે કોન્સેપ્ટ છે બહુ જ અગત્યનો છે. જેટલી પણ આરોગ્યની પરીક્ષાઓ છે, જે પરીક્ષા સ્ટાફ નર્સની હોય, FHW ની પરીક્ષા હોય, MPHW ની પરીક્ષા હોય, મુખ્ય સેવિકાની પરીક્ષા હોય કે લેબ ટેકનિશિયનની પરીક્ષા હોય, આ બધી જ પરીક્ષાઓની અંદર આ એક ક્વેશ્ચન પૂછાતા આવ્યા છે. જે ભારતની આરોગ્યની સમિતિઓ જે સમજૂતી સાથે, શાના સાથે? સમજૂતી સાથે આજે આપણે ચર્ચા કરવાના છે. હેલ્થ પ્લાનિંગ ઇન ઇન્ડિયા, જેના વિશે ટોટલી જે કમિટી છે તેના વિશે આપણે ડિટેલથી ચર્ચા કરવાના છે. આપણું પ્લેટફોર્મ છે એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટેપ બાય સ્ટેપ આપણે વન બાય વન લેક્ચર લઈને આવી રહ્યા છે. એટલે જે મિત્રો નવા છે જેટલું બને તેટલું આપણા વિડીયોને શેર કરો, તેમજ સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ચૂકતા નહીં. ચાલો આપણે આગળ વધીએ. હેલ્થ પ્લાનિંગ ઇન ઇન્ડિયા. હવે ભારતની અંદર મિત્રો દિવસે ને દિવસે રોગચાળો વધી રહ્યો હતો. શું વધી રહ્યો હતો? રોગચાળો. હવે રોગચાળો દૂર કરવા માટે ભારતની અંદર કોઈ સુવિધાઓ ઉપલબ્ધ ન હતી. હવે વર્ષો પહેલાની વાત કરી રહ્યો છું હું. એટલે એના માટે ભારત સરકારે એમાં અલગ અલગ જે વૈજ્ઞાનિક લોકો હતા, જે અમુક વ્યક્તિઓ થઈ ગયા, એમના દ્વારા કમિટીઓની રચના કરવામાં આવી અને એમને હેલ્થ પ્લાનિંગ કમિટીઓની રચના કરી. અને આ કમિટી મુજબ એમને સંપૂર્ણ ઇન્ડિયાની અંદર હેલ્થની અવેરનેસ માટે, એટલે જાગૃતતા ફેલાવવા માટે. શાના માટે? જાગૃતતા ફેલાવવા માટે એમને પોતાના સંશોધન શરૂ કર્યા. એમાં જે ફર્સ્ટ કમિટી છે તે છે ભોરે કમિટી. કઈ કમિટી છે? ભોરે કમિટી, જે એસ્ટાબ્લિશ્ડ છે 1956, જેની સ્થાપના 1946 માં થઈ. 1946 ની અંદર ભોરે કમિટી. અને વારંવાર એક્ઝામની અંદર આમાંથી પ્રશ્નો પૂછાતા આવ્યા છે. આ એક કમિટી એવી છે જે હેલ્થ પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ કમિટી કહેવામાં આવે છે. કેવી કમિટી છે? હેલ્થ પ્લાનિંગ અને ડેવલપમેન્ટ કમિટી. એટલે આ કમિટી છે જે આયોજન વિકાસ સાથે બંધાયેલી છે. કેવી છે? આયોજન અને વિકાસ સાથે સંકળાયેલી છે. ભોરે કમિટી. કઈ કમિટી? ભોરે કમિટી. જો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય એમસીક્યુ ની અંદર કે આયોજન અને વિકાસ સાથે કઈ કમિટી બંધાયેલી છે, તો કઈ કમિટી છે? ભોરે કમિટી, જેની સ્થાપના 1946 ની અંદર થયેલી છે. પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ કમિટી છે. તેમજ જે ઇન્ટિગ્રેશન ઓફ પ્રિવેન્ટિવ એન્ડ કરેક્ટિવ સર્વિસ આપે છે. આ ધ્યાન આપો. જે કોઈ પણ રોગ છે અને રોગને કઈ રીતના નિર્મૂલન કરવું, એનું નિવારણ લાવવું, તેમજ બધી સેવાઓનું શું એકત્રીકરણ કરવું, એનું તમામે તમામ નિયમન કરવાનું કામ કોણ કરે છે? તો ભોરે કમિટી કરે છે. કઈ કમિટી કરે છે? ભોરે કમિટી કરે છે. ઇન્ટિગ્રેશન ઓફ પ્રિવેન્ટિવ બહુ જ અગત્યનું છે અને વારંવાર એમસીક્યુ ના લેવલે આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતો આવ્યો છે. કઈ એવી કમિટી છે જે પ્રિવેન્ટિવ એન્ડ કરેક્ટિવ સર્વિસ પ્રોવાઈડ કરે છે? તેમજ પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ કમિટી કઈ છે? ઇન્ડિયાઝ ફર્સ્ટ કમિટી જે પ્લાનિંગ અને ડેવલપમેન્ટ કમિટી કહેવામાં આવે છે, તે કમિટી કઈ છે? ભોરે કમિટી છે. કઈ કમિટી છે? ભોરે કમિટી છે.
સેકન્ડ ક્વેશ્ચન એક્ઝામમાં એ પણ પૂછાઈ શકે કે ઇન્ડિયાઝ ફર્સ્ટ કમિટી, ભારતની પ્રથમ કમિટી કઈ હતી? બોરે કમિટી. કઈ હતી ફર્સ્ટ કમિટી ઇન ઇન્ડિયા? ફર્સ્ટ કમિટી ઇન ઇન્ડિયા તો બોરે કમિટી. કઈ કમિટી? બોરે કમિટી. આ ધ્યાન આપો. અને વારંવાર એક્ઝામની અંદર આ ક્વેશ્ચનો પૂછાતા આવ્યા છે. ફર્સ્ટ કમિટી ઇન ઇન્ડિયા તો બોરે કમિટી. એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પીએસસી, પીએસસી ની સ્થાપના કોણે કરી? સૌ પ્રથમ પીએસસી ની સ્થાપના બોરે કમિટી દ્વારા કરવામાં આવી. કઈ કમિટી દ્વારા? બોરે કમિટી દ્વારા સૌ પ્રથમ પીએસસી ની સ્થાપના કરવામાં આવી. અને એવું કહેવામાં આવ્યું કે પીએસસી 40,000 ની વસ્તી હોવી જોઈએ. કેટલી વસ્તી હોવી જોઈએ? 40,000 ની વસ્તી. સૌ પ્રથમ કઈ કમિટી દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે પીએસસી 40,000 ની વસ્તી હોવી જોઈએ? એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પીએસસી 40K. તો કઈ છે મિત્રો? ધ્યાન આપો. બોરે કમિટી છે. કઈ કમિટી છે? બોરે કમિટી. આ કમિટી દ્વારા એવું કહેવામાં આવ્યું કે 40,000 ની વસ્તીએ શું હોવું જોઈએ? પીએસસી હોવી જોઈએ. અને પીએસસી નું સૌપ્રથમ પીએસસી જે નામકરણ કોને કર્યું? તો બોરે કમિટી દ્વારા કરવામાં આવ્યું. કમ્પ્લીટ, રાઈટ? ચાલો મિત્રો આગળ. ત્યાર પછી આગળ મુદલિયર કમિટી. કઈ કમિટી? મુદલિયર કમિટી, જેની સ્થાપના 1959 ની અંદર થઈ હતી. 1959 ની અંદર. આની સ્થાપના ક્યારે થઈ મિત્રો? 1959 ની અંદર. તેમજ આ ધ્યાન આપો, એમાં સ્થાપના થઈ ગઈ એની પછી એના અંદર મિત્રો ધ્યાન આપો, એના જે સ્થાપના થયા પછી જે એના અંદર પ્લાનિંગ અને ભલામણ કરવામાં આવી મિત્રો. શું કરવામાં આવી? ભલામણ. ભલામણ ક્યારે કરવામાં આવી? ધ્યાન આપો. 1962 ની અંદર. ક્યારે કરવામાં આવી? 1962 ની અંદર. એની ભલામણ ક્યારે કરવામાં આવી? રેકોમેન્ડેશન્સ તો 1962 ની અંદર. ધ્યાન આપો. તેમજ ઇન્ડિયાઝ ફર્સ્ટ કમિટી, ધીસ ઇઝ અ હેલ્થ સર્વે એન્ડ પ્લાનિંગ કમિટી, જેને સર્વે કરવાનું વાત કરી. શાની વાત કરી? સર્વે કરવાની વાત કરી. હવે સર્વે કરવાની વાત કોણે કરી? સર્વે એન્ડ પ્લાનિંગ કમિટી. ઇન્ડિયાઝ ફર્સ્ટ સર્વે એન્ડ પ્લાનિંગ કમિટી કઈ છે? તો કઈ છે? મુદલિયર કમિટી. કઈ કમિટી છે? મુદલિયર કમિટી. કમ્પ્લીટ. આ એક્ઝામ એમસીક્યુ માં પૂછાઈ શકે મિત્રો. આ ધ્યાન આપો. સૌપ્રથમ કઈ એવી કમિટી હતી જેને સર્વે એન્ડ પ્લાનિંગ કમિટી તરીકે વ્યાખ્યા આપી? તો કઈ કમિટી છે? મુદલિયર કમિટી. તેમજ પોપ્યુલેશન ઓફ પીએસસી જે 40,000 ની અંદર હોવું જોઈએ. 40,000 થી વધુ હોવું જોઈએ નહીં. આવું કોણે કીધું? તો મુદલિયર કમિટીએ કીધું. કોણે કીધું? મુદલિયર કમિટી. આ ધ્યાન આપો. આ વારંવાર ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાતા આવ્યા છે મિત્રો. તમામે તમામ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે અને વારંવાર પરીક્ષામાં પૂછાતા આવ્યા છે. આ ધ્યાન આપો. ચાલો આગળ. ત્યાર પછી ચડ્ડા કમિટી 1963 ની અંદર. 1963 ની અંદર કઈ કમિટી છે? ચડ્ડા કમિટી. કઈ કમિટી છે? ચડ્ડા કમિટી. હવે મિત્રો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચડ્ડા કમિટીએ શું કીધું મિત્રો? વિજિલન્સ એન્ડ મેન્ટેન ઓફ હેલ્થ સર્વિસ, આરોગ્ય સેવાની દેખરેખની જાળવણી. આરોગ્ય સેવાની જાળવણી મિત્રો શું કરવાની છે? આરોગ્યની જે પણ સેવાઓ છે, આરોગ્યની સેવા છે, સેવાની શું કરવી મિત્રો? જાળવણી કરવી. શું કરવી? જાળવણી કરવી. આ ધ્યાન આપો. આરોગ્ય સેવાની જાળવણી કરવી કઈ કમિટી દ્વારા કહેવામાં આવ્યું? તો ચડ્ડા કમિટી દ્વારા. કઈ કમિટી દ્વારા? ચડ્ડા કમિટી દ્વારા. તેમજ બહુ ઇમ્પોર્ટન્ટ અને વધુ પરીક્ષા લક્ષી અને વારંવાર પરીક્ષામાં પૂછાઈ શકે. ચડ્ડા કમિટીનો મોટિવ શું હતો મિત્રો? એનો એજન્ડા શું હતો? ચડ્ડા કમિટી ઓફ મોટિવ. ફર્સ્ટ ક્વેશ્ચન એમસીક્યુ ની રીતે એક્ઝામમાં પૂછાઈ શકે. ચડ્ડા કમિટીનો મોટિવ શું હતો? તો નેશનલ મેલેરિયા ઇરેડિકેશન પ્રોગ્રામ. મેલેરિયાને જે મેલેરિયા રોગ છે એનું નિર્મૂલન કરવું મિત્રો. એટલે એને રોગમુક્ત કરવો. મેલેરિયા રોગમુક્ત કરવો. નેશનલ મેલેરિયા ઇરેડિકેશન પ્રોગ્રામ. નેશનલ મેલેરિયા ઇરેડિકેશન પ્રોગ્રામ એટલે મેલેરિયા પ્રોગ્રામનું શું કરવું? ઉન્મૂલન કરવું મિત્રો. એટલે એને મેલેરિયા રોગ છે એને નાબૂદી કરવી.
શું કરવી? મેલેરિયા રોગની નાબૂદી કરવી. આ ધ્યાન આપો. હવે પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછાય કે મેલેરિયા રોગની નાબૂદી કરવી એ કઈ કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી મિત્રો? કઈ કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી? તો કઈ કમિટી છે? ચડ્ડા કમિટી છે મિત્રો. કઈ કમિટી છે? ચડ્ડા કમિટી દ્વારા એવી રજૂઆત કરવામાં આવી મિત્રો કે મેલેરિયા રોગ છે એ કેવો થવો જોઈએ? નાબૂદ થવો જોઈએ. નેશનલ મેલેરિયા ઇરિડિકેશન પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યું. તેમજ સેકન્ડ ક્વેશ્ચન, વિજિલન્સ એન્ડ મેન્ટેન ઓફ હેલ્થ સર્વિસ, આરોગ્ય સેવાની જાળવણી કરવી, આવું કઈ કમિટી દ્વારા રજૂ કરવામાં આવ્યું? તો ચડ્ડા કમિટી. કઈ કમિટી? ચડ્ડા કમિટી. અને ચડ્ડા કમિટી એસ્ટાબ્લિશમેન્ટ ક્યારે થઈ? એની સ્થાપના કયા વર્ષે થઈ? તો 1963 ની અંદર, એટલે 1963 ની અંદર. ક્યારે થઈ? 1963 ની અંદર ચડ્ડા કમિટીની સ્થાપના થઈ. 1963 માં ચડ્ડા કમિટીની સ્થાપના થઈ. આ ધ્યાન આપો. બહુ જ અગત્યના ક્વેશ્ચન છે મિત્રો, બરાબર, અને વારંવાર એક્ઝામની અંદર પૂછાતા આયા છે, બરાબર. ચાલો આગળ. ત્યાર પછી જંગલવાલા કમિટી. કઈ કમિટી? જંગલવાલા કમિટી, જેની સ્થાપના 1967 ની અંદર થઈ. જંગલવાલા કમિટી. કઈ કમિટી? જંગલવાલા કમિટી. ઇન્ટિગ્રેશન ઓફ હેલ્થ સર્વિસીસ, આરોગ્ય સેવાઓનું એકીકરણ કરવું. આરોગ્ય સેવાઓનું શું કરવું? એકીકરણ કરવું. એટલે બધી સેવાઓને એક સાથે લઈને ચાલવું. આવું કઈ કમિટી દ્વારા રજૂ કરવામાં આવ્યું? તો જંગલવાલા કમિટી દ્વારા. તેમજ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને એમસીક્યુ ની રીતે વારંવાર પરીક્ષાની અંદર પૂછાઈ શકે. નો પ્રોવાઇડ પ્રેક્ટિસ બાય ગવર્મેન્ટ ડોક્ટર. કોઈ ગવર્મેન્ટ ડોક્ટર છે તે પ્રેક્ટિસ કરી શકશે નહીં. કેવી પ્રેક્ટિસ? તો પ્રાઇવેટ પ્રેક્ટિસ. કોઈ પણ ગવર્મેન્ટ ડોક્ટર છે મિત્રો એ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકશે નહીં. આવું સૌપ્રથમ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું? તો કોના દ્વારા? જંગલવાલા કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી કે કોઈ પણ ગવર્મેન્ટ ડોક્ટર છે એ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકશે નહીં. બરાબર. આવી સૌપ્રથમ રજૂઆત કોના દ્વારા કરવામાં આવી? આ ધ્યાન આપો. કોના દ્વારા કરવામાં આવી? તો જંગલવાલા કમિટી દ્વારા આવી રજૂઆત કરવામાં આવી. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એમસીક્યુ ની રીતે વારંવાર પરીક્ષાની અંદર પૂછાઈ શકે. આ યાદ રાખો. ત્યાર પછી આગળ કરતારસિંહ સમિતિ. કઈ સમિતિ? કરતારસિંહ કમિટી. વારંવાર પરીક્ષામાં આના ક્વેશ્ચન પૂછાતા આવ્યા છે. આ કરતારસિંહ સમિતિની સ્થાપના 1973 ની અંદર થઈ. 1973 ની અંદર. કઈ સાલમાં? 1973 ની અંદર. કમિટી ઓન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, MPHW નો કોર્સ લોન્ચ કર્યો આ કમિટીએ. કયો કોર્સ લોન્ચ કર્યો? MPHW, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર નામનો કોર્સ. એટલે મલ્ટી એટલે એક સાથે વધુ પડતું સર્વે પણ કરી શકે, એક સાથે વધુ પડતું જાણકારી ધરાવતો હોય એવો એક કોર્સની રજૂઆત કોના દ્વારા કરવામાં આવી? તો કરતારસિંહ કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી. કઈ સાલમાં કરવામાં આવી? 1973 ની અંદર કરવામાં આવી. આ ધ્યાન આપો. તેમજ સેકન્ડ નંબરની અંદર ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા. કયા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા? ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ. બે રીતે ક્વેશ્ચન એક્ઝામ ઓરિએન્ટેડ પૂછાઈ શકે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કોર્સ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો? તો કરતારસિંહ કમિટી 1973 ની અંદર. સેકન્ડ નંબરની અંદર ફેમિલી એન્ડ પ્લાનિંગ પ્રોગ્રામ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા? તો કરતારસિંહ કમિટી દ્વારા. ચાલો મિત્રો આગળ વધીએ. ત્યાર પછી શ્રીવાસ્તવ કમિટી. કઈ કમિટી? શ્રીવાસ્તવ કમિટી. 1975 ની અંદર સ્થાપના થઈ. 1975 ની અંદર ઇમ્પ્રુવ મેડિકલ એજ્યુકેશન, એટલે મેડિકલ જે એજ્યુકેશન છે એમાં સુધારા લાવવા. મેડિકલ એજ્યુકેશનમાં સુધારા લાવવા આવું કોના દ્વારા રજૂઆત કરવામાં આવી? તો કોના દ્વારા લાવવામાં આવી મિત્રો? શ્રીવાસ્તવ કમિટી દ્વારા. 1975 ની અંદર આ કમિટી આવી મિત્રો. આ ધ્યાન આપો. કોના દ્વારા? શ્રીવાસ્તવ કમિટી દ્વારા. સપોર્ટ મેન પાવર, એટલે માણસના હાથમાં તાકાત હોવી જરૂરી છે મિત્રો. સપોર્ટ આપો. માણસના એક હાથે બીજા હાથે શું આપો? એક સાથે એક વ્યક્તિ કામ નથી કરતો, બધા જોડે રહીને કામ કરો. આવું પણ શ્રીવાસ્તવ કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી. તેમજ મેડિકલ ઓફિસર છે એની એપોઇન્ટમેન્ટ ઇન PSC. મેડિકલ ઓફિસર એપોઇન્ટમેન્ટ ઓફ ઇન PSC. આ ધ્યાન આપો. એટલે જે મેડિકલ ઓફિસર એટલે MBBS જે ડોક્ટર છે, કેવો ડોક્ટર છે? MBBS ડોક્ટર છે, એને ભાઈ એપોઇન્ટમેન્ટ કરો એટલે એને બેસાડો ક્યાં આગળ મિત્રો? તો PSC ની અંદર.
આવું સૌપ્રથમ કોના દ્વારા રજૂઆત કરવામાં આવી? તો શ્રીવાસ્તવ કમિટી દ્વારા આવી રજૂઆત કરવામાં આવી. આ પણ એમસીક્યુ ની લેવલે પરીક્ષા પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ મેડિકલ ઓફિસર એપોઇન્ટમેન્ટ ઇન પીએસસી કોના દ્વારા રજૂ કરવામાં આવી? તો શ્રીવાસ્તવ કમિટી 1975 ની અંદર. બરાબર. હવે મેડિકલ ઓફિસર આ ધ્યાન આપો ઇન પીએસસી તો કયો ડોક્ટર કરી? એમબીબીએસ ડોક્ટર. બરાબર, આ ધ્યાન આપો. ત્યાર પછી કૃષ્ણન કમિટી, કઈ કમિટી? કૃષ્ણન કમિટી 1983 ની અંદર. બરાબર છે. એને અર્બન, ધ્યાન આપો, અર્બન સુધારણા બિલ રજૂ કર્યું મિત્રો. અર્બન એટલે શહેરી સુધારણા સ્કીમ શરૂ કરી મિત્રો. આ ધ્યાન આપો, શહેરી સુધારણા સ્કીમ શરૂ કરવામાં આવી. એટલે શું કરવું? ગંદકી ન ફેલે એ બાબતે ઝુંબેશ ઉઠાડવામાં આવ્યો 1983 ની અંદર. બરાબર, ચાલો આગળ. ત્યાર પછી બજાજ કમિટી 1986 ની અંદર. કઈ કમિટી છે? 1986 ની અંદર બજાજ કમિટી. આ એક બજાજ કમિટી એવી છે એ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ એજ્યુકેશન કમિશન ઇન હેલ્થ સર્વિસીસ. એને એવી રજૂઆતો કરવામાં આવી મિત્રો, ધ્યાન આપો, એની સ્થાપના શાના માટે છે? તો એજ્યુકેશન કમિશન માટે છે. શાના માટે છે? અભ્યાસમાં અને આરોગ્યમાં સેવાઓ પૂરી પાડવી. બરાબર છે. આરોગ્ય શિક્ષણમાં આ ધ્યાન આપો, આરોગ્ય શિક્ષણ, ધ્યાન આપો, આરોગ્ય શિક્ષણમાં સુવિધાઓ પૂરી પાડવી મિત્રો, સુવિધાઓ પૂરી પાડવી. આવી રજૂઆત કોના દ્વારા કરવામાં આવી મિત્રો? આ ધ્યાન આપો. તો આવી રજૂઆતો બજાજ કમિટી દ્વારા કરવામાં આવી. કોના દ્વારા? બજાજ કમિટી દ્વારા. ત્યાર પછી એસ્ટાબ્લિશમેન્ટ ઓફ હેલ્થ સર્વિસીસ સાયન્સ યુનિવર્સિટી, કે ભાઈ સાયન્સ યુનિવર્સિટી હોવી જોઈએ. કેવી યુનિવર્સિટી હોવી જોઈએ? સાયન્સ એટલે વિજ્ઞાન યુનિવર્સિટી હોવી જોઈએ. આવું પણ સૌપ્રથમ કોના દ્વારા કહેવામાં આવ્યું મિત્રો? આવી સ્થાપના દ્વારા કોના દ્વારા કહેવામાં આવ્યું? તો બજાજ કમિટી દ્વારા. કઈ કમિટી દ્વારા? બજાજ કમિટી દ્વારા આવું કહેવામાં આવ્યું. આ ધ્યાન આપો. કઈ કમિટી? બજાજ કમિટી. બરાબર છે. આ બધા જ પ્રશ્નો મિત્રો, બધા જ ક્વેશ્ચન કેવા છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ધ્યાન આપો. આ બધા જો બજાજ કમિટી છે, એસ્ટાબ્લિશમેન્ટ એજ્યુકેશન કમિશન હેલ્થ સર્વિસીસ, આ તમામે તમામ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો. જે પણ ભરતી છે, જે સ્ટાફ નર્સની પરીક્ષા હોય કે એમપીએચડબલ્યુ ની પરીક્ષા હોય કે એફએચડબલ્યુ ની પરીક્ષા હોય કે લેબ ટેકનિશિયન ની પરીક્ષા હોય કે ફાર્મસી ની પરીક્ષા હોય, આ ક્વેશ્ચન વારંવાર એક્ઝામની અંદર પૂછાતા આવ્યા છે. એટલે જે મિત્રો નવા છે, પહેલા ધોરણે તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તેમજ આપણે નીચે લિંક આપેલી છે આપણી એપ્લિકેશનની, તો તમે ઇન્સ્ટોલ કરી શકો છો અમારી એપ્લિકેશન. બરાબર. નેક્સ્ટ વિડીયો મળીશું આપણા નેક્સ્ટ સેશનની અંદર. જય જય ગરવી ગુજરાત. દીપી અરુણ પ્રભાત. ચાલો.